કે હવે છાપાની છાલ તમે છોડો કે દીકરો દસમામાં આવ્યો. આનું સમાપન હું એક રચનાનો પાઠ કરું કવિતાનો, એના સાથે આપણે પૂરું કરીએ. ઘણા બધા પપ્પાઓ બહુ કેરલેસ હોય છે, એના આધારે જ મેં આ લખ્યું છે કે પત્નીએ આવો સંવાદ ઘણાના ઘરમાં કર્યો છે કે હવે છાપાની છાલ તમે છોડો કે દીકરો દસમામાં આવ્યો. હવે છાપાની છાલ તમે છોડો કે દીકરો દસમામાં આવ્યો. કોક ટ્યુશન વાળાને હાથ જોડો કે દીકરો દસમામાં આવ્યો. ટેનિસથી ઊંચકીને સ્વિમિંગમાં નાખ્યો, અડધો ભીંજાયો ત્યાં સ્કેટિંગમાં રાખ્યો. સાન્તા ક્લોઝ લાવ્યા અને દાદા બોલાયા, જીવતાને ડેડ કહ્યું એમાં હરખાયા. ભલે હાંફ્યા ને તોય કહ્યું દોડો કે દીકરો દસમામાં આવ્યો. આપણી જ ઈચ્છાનું ભારણ વધાર્યું, ઢાળ જોઈ દોડ્યા અને દોડાવે રાખ્યું. એક ઘડી થોભી ના એટલું વિચાર્યું કે આ તો બાળક કે રેસ્તણો ઘોડો કે દીકરો દસમામાં આવ્યો. ને ટકા ઓછા આવશે તો લોકો શું કહેશે, લોકોની લહાય ભોગ છોકરાનો લેશે. કરગરતા મા બાપો ભિક્ષુકને વેશે, ભણતરની હાલત આ ઋષિઓના દેશે. કોક વિરલા આ વિષચક્ર તોડો કે દીકરો દસમામાં આવ્યો. આ વિષચક્ર તોડવા માટે આપણે જ આપણાથી પ્રયત્ન કરવો પડશે. અનુરોધ ઇવેન્ટ્સનો, બાલકૃષ્ણ દવેનો અને આપ સૌનો ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.